હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 1 પર્વત તારા. મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા તમામ મિત્રોને વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. મિત્રો પાઠ નંબર 1 છે પર્વત તારા, જેમાં પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ શબ્દો કાવ્યમાંથી શોધી લખો. તો સુર તો દૂર, તેવી રીતે વાત તો રળિયાત, તમારા તો ભમરા, નાદ તો સોગાદ અને વહે તો કહે. ત્યારબાદ ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને લખો. તો રમે તો ભમે, બોલવું તો ચાલવું, રમે તો જમે અને હરવું તો ફરવું અથવા કરવું. તો પ્રશ્ન 2 છે, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચો હોય તેની સામે આપણે સાચાની નિશાની કરવાની રહેશે. તો મિત્રો ખંભો તો ખભો, તો મયુર મારા ખભા જેટલો ઊંચો છે. પૃથ્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો અને રેલવે સ્ટેશન પર કુલી એના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે. તો 3 સાચા બનશે. 2, રળિયાત તો ખુશી અને પ્રસન્ન, તો પ્રવાસમાં જવાનો થતા કશિશ પ્રસન્ન થઈ ગઈ, તે સાચું બનશે. 3, તારણહાર, તો મુશ્કેલીમાંથી બહાર લાવનાર, તારે તે ઉદ્ધારક. તો આદિત્ય કરકસર કરી ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો. કબૂતરે તણાતી કીડીને બચાવી અને સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાય તન્વીએ વૃક્ષને બચાવ્યું. તો 3 સામે આપણે સાચા નિશાની કરીશું. રાડ તો ચીસ અને બૂમ, તો સિંહની ગર્જના સાંભળી શિવાની ચીસ નંખાઈ ગઈ અને ઉત્તરાયણના દિવસે લપેટની બૂમો સંભળાય છે. આ બંને સાચા બનશે. પ્રશ્ન 3, કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. તો પહેલો છે, હે ઈશ્વર હું તારી આંખ છું. તો સરોવર. હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું. તો દરિયો. હે ઈશ્વર હું તારી છું. તો વૃક્ષો. હે ઈશ્વર હું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છું. તો આવશે મેઘધનુષ્ય. હે ઈશ્વર તું મારો તારણહાર છે. તો તરણાનો. અને હે ઈશ્વર મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે. તો ફૂલ. પ્રશ્ન 4, આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધી લખો. સરોવર, તો પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ. 2, ઝાડ, તો દરિયો તારો દિલ વિશાળ, વૃક્ષો તારી વાત. પુષ્પ, ફૂલ, ફૂલની રંગ સુગંધ એ તારી છે સોગાદ. મયુર, તો રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર. અને કિનારો, તો અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવી લખો. તો જેની અંદર પહોળું તો સાંકડું. પંક્તિ અથવા વાક્ય, તો કે ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો અને સડક માર્ગ પહોળો હતો. ત્યારબાદ લાંબુ તો ટૂંકું, તો નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું. ખુશી તો દુઃખ, દીકરાના અકસ્માતના સમાચાર સાંભળી મને દુઃખ થયું. 4, સુગંધ તો દુર્ગંધ, ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે. અંજવાળો તો અંધારું, તો સવાર પડતા જ અંજવાળો ફેલાઈ ગયો અને રાતનું અંધારું ઓસરી ગયું. પ્રશ્ન 6, કાવ્યના આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. હે પ્રભુ તું મને કોઈ રીતે દેખાઈ રહ્યો છે. હા. 2, આકાશમાં વાદળોના રંગોમાં તો રમી રહ્યો છે. હા. 3, અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે. હા. 4, તું નદી ને દરિયાનો અવાજ. ના. 5, સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે. ના. અને આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે. હા. મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 7, 3 નામ લખો. જેમ કે પર્વત તો હિમાલય, અરવલ્લી, શેત્રુંજય. સરોવર તો કે સાંભર સરોવર, સરદાર સરોવર અને ચિલ્કા સરોવર. સાગર તો અરબ સાગર, હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર. વૃક્ષ તો લીમડો, પીપળો, વડલો, આંબો, બાવળ, આંબલી. ફૂલ તો ગુલાબ, ચમેલી, જાસૂદ, ગલગોટો અને મોગરો. પ્રશ્ન 8, સ અને સ ના ઉપયોગમાં શક્તિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો. તો પહેલા જોઈએ, તે વખતની પરદેશી સરકારે સિંધુડાને જપ્ત કર્યો. તો પરદેશી આપણે જે છે આ રીતે લખાશે. ત્યારબાદ ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે. તો ચોમાસાનું અને સહજ. ત્યારબાદ વસાહતની વ્યવસ્થાપક સંમતિની બેઠક ભરાય. તો તેની અંદર તમારે જે છે મિત્રો સરસ મજાની કોમેન્ટ કરવાની રહેશે. 4, હરખચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા.
તો મિત્રો આવશે અવસરે અને શરમના. અહીં અવસરે અને શરમના. 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તો શત્રુ આવશે. ત્યારબાદ સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો. તો સવારે અને રસ. ત્યારબાદ પ્રશ્ન 9. પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં સી રીતે જોવે છે? કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે, સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જોવે છે. આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે. પ્રશ્ન 2, મેઘધનુષ્ય એટલે શું? તો કે મેઘધનુષ્ય એટલે આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય. તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીમાં સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે. 3, કવિએ ઈશ્વરને તારણનો તારણહાર સાથે કહ્યું હશે. તો કવિએ ઈશ્વરને તારણનો તારણહાર આ માટે કહ્યો છે કારણ કે ઈશ્વર દુઃખી, ગરીબ અને નબળા લોકોનો સહારો આપે છે, તેમની રક્ષા કરે છે અને તેમને સંકટમાંથી બહાર કાઢે છે. 4, આગિયો કઈ વિશેષતા ધરાવે છે? આગિયો એક નાનકડું મિત્રો જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારામાં એક ચમકતી અજાયબી બનાવે છે. પ્રશ્ન 5, કવિ હોડીને કોણ હંકારે છે? તો કેવી રીતે? ઈશ્વર કવિની હોડીને સત્ય, ધર્મ અને ભક્તિના પગથિયા પરથી હંકારે છે જેથી કવિના જીવનની હોડી સારા માર્ગે આગળ વધે. પ્રશ્ન 10, સ્વરચિત પંક્તિ બનાવો અને મેળવો. દરિયા તારું દિલ વિસાવો. તો સાંભળે દિલની વાત સાચું. તો તારણાનો તારણહાર, દુઃખીના જીવનનો અંધકાર હર. હે ઈશ્વર, હું તને જોઉં છું, તારા પ્રકાશમાં માર્ગો શોધું છું અને સંતા કુકડી રમતો રમતો મારું બાળપણ યાદ આવે છે. મિત્રો આ હતો તમારું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે અથવા તો પછી ચેનલ પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકશો. અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખો.